15 और 16 जून को सौराष्ट्र लेवा पटेल समाज की वाड़ी वापी में प्रसिद्ध स्त्री रोग विशेषज्ञ डॉक्टर आशा गांधी की गणेश पेंटिंग की प्रदर्शनी आयोजित की गई। उन्होंने 125 दिनों में 125 गणेश चित्र बनाए, जिसके लिए उन्हें वर्ल्ड रिकॉर्ड इंडिया मिला। इस अवसर पर मुख्य अतिथि के रूप में पद्मश्री गफूरभाई बिलाखिया उपस्थित थे। उनके साथ विशिष्ट अतिथि के रूप में आर के देसाई एजुकेशन ट्रस्ट के श्री मिलन भाई देसाई, प्रसिद्ध चित्रकार और मूर्तिकार श्री हरिभाई पांचाल और भावनगर के प्रसिद्ध चित्रकार श्री तरुणभाई कोठारी उपस्थित थे। આશાબેન, આજે તમે જે એક્ઝિબિશન રાખ્યું છે અને એમાંય ખાસ કરીને ગણપતિના બધા ડ્રોઈંગ એ તમે પોતે ડ્રોઈંગ કર્યા છે અને શું છે એની પર કેટલા વખતમાં આ તમે સિદ્ધિ હાંસલ કરી છે અને અત્યાર સુધીમાં તમને ડ્રોઈંગને ચિત્રકળાને લગતી કેટલા એવોર્ડ પણ મળ્યા છે? આમાં આ પ્રદર્શનમાં અત્યારે 125 ગણપતિના ચિત્રો છે, જે મેં એક સરખી સાઇઝમાં યુનિફોર્મ સાઇઝમાં 125 દિવસમાં 125 ગણપતિ બનાવ્યા છે અને સ્કેચિંગથી લઈને કલરિંગ સુધી બધું કામ ફક્ત મેં જ કર્યું છે. અને અત્યાર સુધી મેં અલગ લગભગ 10 જેટલા નેશનલ લેવલના ગ્રુપ એક્ઝિબિશન્સમાં પાર્ટ લીધો છે. આ 2 વર્ષ પહેલાં મેં મારું વાપી ખાતે જ ડિફરન્ટ સ્ટ્રોક્સ કરીને સોલો એક્ઝિબિશન કરેલું. આ મારું બીજું સોલો એક્ઝિબિશન છે. 2024ના જાન્યુઆરી મહિનામાં મને એમ.એફ. હુસેન ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. અને હમણાં મેં જે આ 125 દિવસમાં 125 ગણેશજીના પેઇન્ટિંગ કર્યા, એના માટે મને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા નામનો એવોર્ડ મળ્યો છે. તમારું એક ડૉક્ટર તરીકે તમારું પ્રોફેશનલ છે અને સાથે સાથે તમે આ રીતની કળામાં પણ આટલા નિપુણ છો, તો આ હું તમને નાનપણથી આનો શોખ હતો અને કેવી રીતે આ તમે કરી શકો છો? સ્કૂલમાં હતી ત્યારે સારું સ્કેચ ને ચિત્રકામ મારું સારું હતું. પછી ફર્સ્ટ MBBSમાં ગઈ એટલે લગભગ 78-79ની સાલથી બિલકુલ જ છૂટી ગયું હતું. 2018થી મેં ફરીથી પેન્સિલ સ્કેચથી કામ શરૂ કર્યું. શરૂઆતમાં થોડા દિવસ પેન્સિલ સ્કેચ અને ચારકોલ ને એવા પર કામ કર્યું. પછી ધીમે ધીમે મને એક્રિલિક કલર્સે આકર્ષી, એટલે મેં એક્રિલિક કેનવાસ ઉપર એક્રિલિક પેઇન્ટિંગ ચાલુ કર્યું. એટલે લગભગ 6 વર્ષથી હું હવે એક્રિલિક ઉપર કામ કરું છું અને ધીમે ધીમે જેમ રોજ કામ કરું છું, રોજ પ્રેક્ટિસ કરું છું. જેમ કામ કરતી ગઈ એમ એક્સપિરિયન્સ થતો ગયો, નવી ટ્રાયલ કરતી ગઈ અને કોન્ફિડન્સ આવતો ગયો કે કરી શકું છું કામ.